હાલો બસ આ તમારા ફોન ની જ હું રાહ જોઈને બેઠો તો મેં કીધું બીજાના કોઈના ફોન આવે કે ના આવે પણ વેવાઈનો ફોન તો આવશે જ. હવે તમારા વેવાઈ સોટણી લડે હરા પણ અમન તો ચા તારે અરે ભલામણ કોઈ દાડો ફોન એ નથી કર્યો. મોરથી અભિમાન આવી ગયું પોતાને તો એટલે પણ તાર મને તો ફોન કરવો પડે ને એમને. હોય એ વાત હતી એમને ધ્યાનમાં અત્યારે ના હોય પણ મોચા કઈ ઉલ્યો અત્તર ફતર છું ફતર ગામનો આગેવાન નથી મને ફોન કરવો પડે ને. ડેલિકટમાં એ તો હું ભેળો હોય ને દીતાડું. ડેલિકટમાં ચૂંટણી લડે તારું લે પોસ ઘર હતા ને એ અવળા હતા એ હું જો અને મોટ બીએડના ડબલા ને પેલું ને એ હાલીને તો એમને હમણાં કરીને હોટલ આવ્યા તાર તો જીત્યા હતા હોય તાર પાસે કઈ મૂચા એમ ઉલ્યો કોઈ લલ્લુ પંજ્યું. હવે આપણે તો ચા એવો ચૂંટણીમાં કોઈ રસે નથી. આ તો શું કે આપણા ઘરના માણસ ચૂંટણી લડતા હોય તો અડધી રાતે ચોક આડા કરવા થાય બીજું તો ને કે આપણે થોડાની ચારા વાળવા આવે. હવે હમણાં તમારે સરપંચને થોડીક મજા હશે ચૂંટણીમાં. ગ્રાન્ટર તો મળતી મળે પણ 100% બધી પક્ષના પાર્ટીના મોણાના સરપંચને ફોન આવતા હશે. જેમ કે સરપંચ જાણે ગામમાં થોડુંક પંચર પાડે ને એટલે ને કે તો સરપંચ તો પંચર તો વચ્ચે એવું પાડે એમ જાણહારા ગામમાં વાતરી પણ ઘરમાં અહીંયા પંચર હોય છે. ઘરમાં છોકરા બીજી બાજુ ને સરપંચ બીજી બાજુ પણ આ તો શું કેવું પદ ખરું ને સરપંચ નું એટલે એમ જાણે કઈ સરપંચ પાસે બધું છે પણ સરપંચમાં શું છે ને તો ગામ જાણતું હોય. સારું લ્યો તો હવે વેવાઈને ક્યાં ફોન કરે પાછા ને કે અમે તો કોઈ ચૂંટણીમાં એક બાજુ જવાના નથી ઘર કરીને બેહું ના આ કહી ગયું તમે. હવે તમારા વેવાઈ હોય એટલે એમણા મત તોણો. હા સાહેબ ને એ ભલી ભલી વાત. સારું સારું લેતા વેવણને યાદ આલ દો. હા શું ભૂરાબા ચૂંટણી તો વાત કરતા હતા હમણાં. એટલે તારા હમણાં તો ચૂંટણી આડે ભલા માણસ ચૂંટણીની વાત હોય ને તો જા તો એ ચૂંટણીની વાત હોય ચક બેઠા હોય તો ચૂંટણીની વાત. છોકરા મારા બેટા ફોન લઈને બેઠા હોય તો એમાંય ચૂંટણીની આમ ખોલીને બતાવે હાજુ આનો વિડીયો બજારમાં જતો એ ઓલા ભોંગળા લઈને નથી આવતા એ પૂછે તમે ક્યાં હોટ હાલવાના તમે ક્યારે હાલવાના. હમણાં જાણો અહીંયા ચૂંટણીની વાત હોય મારી બેટી એ તારી વાત સાચી. એટલે પછી આ ફોન આવ્યો તો વેવાઈનો એટલે ચૂંટણીની વાત કરતા હતા બીજું શું. મારી બેટી હમણાં તો ભૂરાબા ખરેખર ચૂંટણીની જે એટલી મીટિંગ હોય છે તમે કહો મારી બેટી એટલી ગાડીਆਂ દોડે છે ને એટલા મોણા ને બીજું કેટલા પૈસાનો ધોવાડો કરી નાખશે. એના તો આપણને થોડાક વાપરવા આવ્યા તો આપણી તો હાથ પેટી ભૂખ ના ભંગાઈ જાય. ખોટા બધા પૈસા વાપરે ના એટલે તારી તો ચૂંટણી છે એટલે મીટિંગ કરવી પડે ને બધું કરવું પડે અને એ રૂપિયા કોઈ આપણને ના હાલે અને અહીંયા મીટિંગ માટે રૂપિયા તો જોવે ને બટા. પણ એ કહું કે એ મીટિંગ ના કરે તો પછી એ હારી જાય તો એમના છોકરા રખડી જાય. એ તું હજે નેતાના કામ કેવા છે એ તું જાણતો હશે ને હું એ જાણો બીજો પછી હા એ કહેવાનું ના હોય. એ વાત તમારી હા હાથી હોય જે છોકરા રખડી જાય નેતાઓને. આપણા ગામમાં સાંભળો ગયા વર્ષ સરપંચની ચૂંટણીમાં ફોર્મ નહોતું ભરાયું 3 વખત તો આખું ગામ જમાડ્યું ને ગામ મારું બેઠું કેટલો શીરો બીજો ઉલાડી ગયું ને તોય બાપડો હારી ગયો. અને પછી છે ને 2 વીઘા ઓલી જમીન પોતાની પાડોશી ના હાલવી પડી. અત્યારે બાપડો એ ચૂંટણીનું નામ આવે અને આમ એને તો આમ માંથી આમ ચમે થાય છે. ચૂંટણીનું નામ લીધું નથી કે એને વકની શું નથી. અહીંયા ભલે તું શામળાની હું તને વાત કરું મળી એ શામળો આપણા ગામમાં બનતા ઉભા રહ્યા તારો શામળો મને શું કે આપણે 5000 ના કે ફટાકડા એટલે કે ઓલા ફટાકા આવે ને ટેટા કે લાવો દારૂખનું. એટલે મેં કીધું ઓલી મોરથી મતલાય કીધું હારી જાતો મને કે આપણે જીતેલ જ છો પછી કે આપણે લાવો ને તો કે દારૂખનાનો ભાવ કે સડી જાય છે એટલે કે પહેલથી લાવવાનો સારો હારી ગયા. પાછા કીધું આ ટેટાનું શું કરશું કે હવે એ કે દિવાળીમાં છોકરા કે ફોડશે દિવાળીમાં છોકરા ટેટા ફોડે અને સાંભળો તો એવા ફોંગરાય આ મૂલ્ય નથી પાડો બીફરી બેઠો એ મૂલ્ય ટેટા ફૂટે ને એમ મને માથાને સાંભળો તો પછી હું કહું કે લે વધારે ફોડો કીધું આ તો કીધું શ્રેષ્ઠ ભાવના એ વાત તમારી હા વાતી હો. એ સાંભળાને તો દર દિવાળી આવશે અને ઓલા ટેટા ફૂટશે અને ચૂંટણી યાદ આવશે. હવે બાઈ તો બધું તેલ લેવા પણ આ ચૂંટણીમાં શું થાય છે ભૂરાબા
એમાં એવું છે ને કે જી બળ્યો હશે ને ઈ ચૂંટણીની કેરી ખાવાનો છે. ચૂંટણીની કેરી વળી ચીવી કેરી તો આંબ એ પાકે ને આપણે નથી ઉનાળામાં એનો કેરીનો રસ પીતા, જ્યુસ પીએ ને રસ, ઈ કેરી તો કદી ખબરાય પણ હવે ચૂંટણીની કેરી મારું બેટું આ તમે નવું લાવ્યું. એટલે ચૂંટણીની કેરી એટલે તું વાતને હદે હું તને હદમાવું. હેન જોઈ આ છે દોયડું એટલે કે શું છે એક રસો છે. અહીં કને આપણે કેરી પથો શું પથો કેરી. અહીં આપણે હાલ કેરી નથી એટલે આ ઢેખોડો છે. આપણા હાથમાં તો સમજે આ ઢેખોડા મેન્ટો નથી એટલે આ છે ને આ ઢેખોડો ની કેરી. આ કેરી પધી અને આ કેરી પધી રેડી. એક સીડો આમળા એક સીડો આમળા. હવે હું ઉભો રહ્યો એક બાજુ તું ઉભો રહ્યો એટલે આપણા 20 માણસ ઊભા છે. કેટલા 20 માણસ ઊભા છે એટલે મારા હામાં 5 માણસ આમળા આવી અને આ સીડો તણે અને તારા સામે કેટલા આવે 3 જણા આવે. 3 જણા એ આ સીડો તણે એટલે હવે માણસ વધારે ચેમડા છે. મારા હામાં 5 જણા છે આ સીડો તણ છે એટલે કેરી ચેમડા દેવાની છે, કેરી આમળા દેવાની છે. એટલે કેરી કોણ ખાય? વે હામાં ઘણો માણસ હશે ને ઈ કેરી ખાશે અને બાકીના છે ને 2 દડા ઓલી કેરીને ઉપરલી છાલ આવે ને એટલે કે એની ઉપરલી શું કહેવાય ઓલી છાલ, એ છાલ નીકળતી ઈ છાલની 2 દડા પછી બીજા બધા બાસ લેશે. બાકી કેરી તો જી ઘણા માણસ હશે ને ઈ જ ખાશે. એટલે એને કહેવાય રાજકારણની કેરી. જેના નસીબમાં હશે ઈ રાજકારણની કેરી ખાશે. બાકી તો આપણા જેવા બીજા ગમે એમ ગોટલાની બાસ લે. આ તો તાર હવે ખબર પડી આ બધા કેરી હારું દોડે હરે એમ ને. ચૂંટણીની કેરી મારી બીજી જબર છે ને. ચૂંટણીની કેરી પણ એટલી બધી રસ ભરેલી આવે છે ને. એક કેરી હોય ને કેટલા બધા ખાવા દોડે છે એના ગોટલાના સીતા કરી નાખે મારા. હવે તારે એમ છે બટા હવે તમે છે ને કરી દો અને કંઈક ઢોરણ બોરણ સાઈડ લાખો ને થોડુંક કામ કરો ને કે ચૂંટણીમાં તમારી અહીંયા તપેલી છે ને તેરે ના માગશે. વગાડો લેર પાણી લાડવા ને 4 કોર ઢોલના ઢીસાકા આપણે તો વેડો.